નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. રોજ 12 વાગે જનતાને સ્પર્શતા મુદ્દા જીએસટીવી ઉપાડે છે અને આજે આ જનતાના સ્પર્શતા મુદ્દામાં વાત કરવી છે કબૂતરબાજીની. વિદેશ જવાનો મોહ અને તેમાં પણ એજન્ટોનો વિદેશ ગમે તે રીતે મોકલવાનો પ્રયાસ જે વિદેશ મોહને ગુનામાં તબદીલ કરી દે છે. અમેરિકામાં વસવાની લગ્નને લઈને યેનકેન પ્રકારે કાયદાનો ભંગ કરીને પણ જવાના મામલામાં એજન્ટોનો મોટો ફાળો હોય છે. હાલના ફ્રાન્સથી વિમાન પરત આવવાના કબૂતરબાજી મામલામાં આવા 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. આખરે આ એજન્ટો કયા છે, તેમનો માસ્ટર પ્લાન શું હતો, કોણ કોણ તેમની જોડે સંડોવાયેલા છે, તેમના નામ અને સરનામા સુધીની એક્સક્લુઝિવ વિગતો છે ફક્ત જીએસટીવી પાસે. ત્યારે આજે વાત કરીએ કબૂતરબાજી પર આખરે સત્યતા શું. તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના મામલે અત્યારે જ વિગતો સામે આવી, જેમાં 14 એજન્ટોના નામ સામે આવ્યા. ત્યારે સૌથી પહેલા તેના અપડેટ ઉપર નજર કરીશું. ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી કૌભાંડથી સાવચેત થઈ જજો. મહત્વની વાત છે કે આ વિદેશ જવાની જે ઘેલછા છે એ કેટલાયને બરબાદ કરી નાખ્યા છે અને હજુ કેટલાય એવા લોકો છે કે જે આ ચુંગલમાં ન ફસાય તે માટેનો આ પ્રયત્ન છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી મુદ્દે જીએસટીવી પાસે સનસનીખેજ ખુલાસો છે. 14 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધીને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. એ 14 એજન્ટો આખરે ક્યાંના છે, તેઓના સરનામા શું છે, તેઓ કઈ કંપની છે જેની પાસે આપ પણ કદાચ કામ કરાવતા હો પોતાના. આ એજન્ટોના એડ્રેસ, ફોન નંબર અને જીએસટી પાસે એક્સક્લુઝિવ વિગતો છે. આ વિદેશ ભાગી ગયેલા એજન્ટો અને ચાર્ટર્ડ ફ્લાઇટ અંગે પણ સઘન તપાસ થશે. મેક્સિકો બોર્ડર ક્રોસ કર્યા બાદ અમેરિકા પહોંચીને એજન્ટોને રૂપિયા ચૂકવવાના હતા. આ સમગ્ર વાતનો ઘટસ્ફોટ થયું છે. આગામી સમયમાં સમગ્ર કૌભાંડને લઈને હજુ પણ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી કૌભાંડ છે તેનાથી સાવચેત થવાની ગુજરાતીઓ સૌથી વધારે જરૂર છે, કારણ કે 14 એજન્ટો સામે કાયદાની તલવાર ઉગામવામાં આવી છે. નજર કરીશું કે આખરે 14 એજન્ટો કોણ છે. પહેલું નામ જોગિંદર ઉર્ફે જગ્ગી પાજી, દિલ્હીનું. એજન્ટોના નામ અને સરનામાની વિગતો જીએસટી પાસે જે એક્સક્લુઝિવ છે જે જણાવી રહ્યા છે. જોગિંદરસિંહ માનસરામ જે દિલ્હીનો રહેવાસી છે તેનું પણ નામ સામે આવ્યું છે. સલીમ કે જે દુબઈનો રહેવાસી છે, આ એજન્ટ કે જે આ કબૂતરબાજી કૌભાંડમાં સંડોવાયેલા હતા. ચોથું નામ આવ્યું છે સેમ પાજી કે જે પણ દિલ્હીમાં વસવાટ કરે છે અને આ એજન્ટ કે જેનું પણ નામ સામે આવ્યું છે. 5મા નંબરે ચંદ્રેશ પટેલ, 27 રસ્તા પાર્ક સોસાયટી, ગામ કડી, જિલ્લો મહેસાણા, તેનો રહેવાસી છે. કિરણ જયંતિભાઈ પટેલ, ગામ છે તેનું સલદી અને તાલુકો મહેસાણા, તેનું પણ નામ છે. ભાર્ગવ રાજેન્દ્રભાઈ દરજી, 18 સત્વ હોમ્સ, ન્યૂ રાણીપનો રહેવાસી છે. આ એજન્ટો કે જેમણે આ કબૂતરબાજીમાં સંડોવાયેલા છે. સંદીપ જયંતિભાઈ પટેલ, વસંત વિહાર, પંચવટી, કલોલ, જિલ્લો ગાંધીનગર. રાજ પંચાલ કે જે મુંબઈનો રહેવાસી છે અને તેનું પણ નામ સામે આવ્યું છે. 10મો એજન્ટ છે પિયુષભાઈ બારોટ, 26 વખારિયાનગર, વિભાગ 2, કલોલ, ગાંધીનગરમાં તે રહે છે. 11મો નંબર આવે છે અર્પિતસિંહ ઉર્ફે માઇકલ દિલીપસિંહ ઝાલા, જે કલોલ, ગાંધીનગરનો રહેવાસી છે. રાજાભાઈ કે જે મુંબઈનો રહેવાસી છે તેનું પણ નામ આ કબૂતરબાજીમાં સામે આવ્યું છે. 13મા નંબર પર બિરેન ગિરીશભાઈ પટેલ, 21 અક્ષરપાક સોસાયટી, કલોલ, ગાંધીનગરનો રહેવાસી છે. એટલે કે ગાંધીનગર, મહેસાણા, દિલ્હી, મુંબઈ, પંજાબ. જયેશભાઈ પટેલ, વલસાડનો રહેવાસી છે, તેનું પણ નામ સામે આવ્યું છે. હવે આ એ મુખ્ય એજન્ટો છે, પરંતુ આ મુખ્ય એજન્ટોની સાથે આખરે કયા કયા એજન્ટો જોડાયેલા છે તે પણ ખૂબ જ મહત્વનું છે. તો આખરે જે એજન્ટોના નામ, જીએસટી પાસે એક્સક્લુઝિવ વિગતો, તેમના સરનામા, તેમના મોબાઈલ નંબર જે આપના સુધી પહોંચાડ્યા, કદાચ આપ પણ આ બધા એજન્ટોની અંદર આપની ફાઇલ આપી હોય તો અત્યારથી જ સચેત થઈ જજો. એ લોકો તો અંડરગ્રાઉન્ડ ક્યારના થઈ ગયા છે, પરંતુ આપની ફાઇલ આપે તો બહુ મહેનત કરી હશે અને આપની ફાઇલ જો ન ખુલે તો આપને જોવાનું રહેશે કે આખરે આવું તો શું થયું કે જે એજન્ટ પર ભરોસો મૂક્યો તે જ એજન્ટ આખરે આની અંદર સંડોવાયેલો નીકળ્યો. કબૂતરબાજીના એજન્ટ ભાર્ગવ દરજી, જેનું નામ સામે આવ્યું, તેના ઘરે જીએસટી પહોંચ્યું છે. આ એજન્ટ ભાર્ગવના માતા છે કે જે જીએસટીવી ઉપર 11ના ટકોરે જે ન્યૂઝ ચાલતા હતા તેની અંદર લાઈવ આવ્યા હતા. ભાર્ગવના માતાનું દાવું છે કે જે હાલ ભાર્ગવ છે તે દિલ્હી ગયું છે. તેમના માતા સાથેની વાતચીતની અંદર ઉલ્લેખ કર્યો હતો કે તેમના એક એજન્ટનું કામ ભાર્ગવે લીધું હતું અને તે કામમાં તે સંડોવાયેલો હતો. કોઈને મદદ કરવા ભાર્ગવે નામ આપ્યું. સીઆઈડી ક્રાઇમ દ્વારા કબૂતરબાજી મામલે 14 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની અંદર જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ એટલે કે એલઓસી જાહેર કરવામાં આવી છે. ત્યારે જીએસટીવીની ટીમ
હાલે જે ભાર્ગવ દરજી નામનો એજન્ટ હતો જેની ફરિયાદની અંદર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ઘરે જ સીધું પહોંચ્યું છે અને સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ કે મારા કેમેરામેન સહયોગીને કહીશ સર્વર અલીને કે તે દ્રશ્યો બતાવે. હાલ જીએસટીવીની ટીમ ભાર્ગવ દરજીના ઘરે પહોંચી છે. તેની અંદર કબૂતરબાજી મામલે જે પણ સીઆઈડી ક્રાઇમની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો અને તમામ આરોપીઓ વિરુદ્ધ એટલે કે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જે લોકો સંડોવાયેલા હતા તેમના વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે. ત્યારે સીધી જ તેમની માતા સાથે વાત કરીશું. માસી, ભાર્ગવભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમજ તેમની ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાર્ગવભાઈની આની અંદર જે સમગ્ર કેસ હતો તેમાં સંડોવણી છે કે નહીં, સીઆઈડીની ટીમ પણ તપાસ માટે આપના ઘરે આવી હતી. એ તપાસ માટે આવી હતી, ગાંધીનગરની ટીમ આવી હતી. એમાં તો બાબો હાજર થઈ ગયો, ત્યાં જવાબ લખી આવ્યો, મોબાઈલ જપ્ત, એમાં કશું જ નીકળ્યું નહીં કે મારો બાબો હતો જ નહીં એમાં, એટલે એમાં કશું નથી આવ્યું. અહીંના ક્રાઇમ વાળા આવી ગયા. એમાં બાબો છે તો બહારગામ છે, દિલ્હી છે, કામથી ગયો છે અને આવશે એટલે ત્યાં પણ હાજર થઈને એનો જવાબ લખાઈ આવશે. એટલે આમાં તો અમારો જ્વેલરીનો ધંધો છે, આમાં કોઈ અમારો હાથ છે નહીં મારા બાબાનો. તો માસી, સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદની અંદર તેમનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફરિયાદ દાખલ, તેમને જવાબ લખાવવા માટે પણ બોલાવ્યા હતા, તેમનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેટલા દિવસથી તમારા પુત્ર જે ભાર્ગવભાઈ છે તે કેટલા દિવસથી દિલ્હી ગયા છે, ક્યારે રિટર્ન આવવાનો અને તેમના દ્વારા જવાબ લખાવવામાં આવ્યો હતો, તો સીઆઈડી ને કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી? એ તો ગયો છે તો 4-5 દિવસ જ થયો હતા. ત્યાં સોમવારે જવાબ લખાઈ અને 2 દિવસ પછી જ નીકળ્યો છે કામથી એવો. એટલે હવે 2 દિવસ પછી કામ પતાઈને આવશે એટલે પછી અહીં પણ જવાબ લખાઈ આવશે. એટલે પછી જે થાય, કારણ કે મારો બાબો તો અંદર સંડોવાયેલો નથી, બીજાને કામ આવ્યું તો એક જણનું ઓળખીતાનું હતું, બાકી આ ધંધો મારો બાબો કરતો નથી, એને જ્વેલરીનું જ છે. કેવા પ્રકારનું તમારા બાબા એટલે કે ભાર્ગવભાઈ થ્રુ આપવામાં આવ્યું હતું ને કોને આપવામાં આવ્યું હતું તેવી કોઈ માહિતી? ના, એવી કોઈ પણ મારી જોડે માહિતી નથી એની, કારણ કે અમને એ કાગળ આપ્યો એટલે અમને કોઈ માહિતી ઘરે વાત નથી કરી એને કે કોને આલ્યું હતું અને કોનું છે એ અમને ખબર નથી. તો આ હતા જે ભાર્ગવભાઈ દરજી છે, તેમના ઘરે તેમની માતા હતા. તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવેલું છે કે મારા પુત્રની કોઈ સંડોવણી નથી, કોઈ એક કામ આપવામાં આવ્યું હતું, કયા એજન્ટને આપવામાં આવ્યું હતું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન કહી શકાય. કારણ કે તેમના પુત્ર દ્વારા કોઈ એક પેસેન્જરનું કામ આપવામાં આવ્યું હોય તો કોના થ્રુ આપવામાં આવ્યું હતું, કોને કોની આની અંદર મિલીભગત છે તે અંગે હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન સરોવર અલી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, અમદાવાદ. તો જે ભાર્ગવ દરજીનું નામ સામે આવ્યું ત્યાં જીએસટીવી પહોંચ્યું હતું. એક્સક્લુઝિવ વિગતો આપના સુધી પહોંચાડી. આપણી સાથે વિનોદ પરિયાણી જે વિઝા કન્સલ્ટન્ટ છે તે જોડાઈ ગયા છે અને MM ચૌહાણ જે એક્સ આઈપીએસ છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા વિનોદભાઈ આપની પાસે આવવા માંગુ છું કે આજે સમગ્ર કૌભાંડ સામે આવ્યું, 14 એજન્ટો સામે આવ્યા, આ લોકોનો શું માસ્ટર પ્લાન હોઈ શકે? હવે આ ફક્ત સીમિત નેશનલ સુધી નથી રહ્યું, ઇન્ટરનેશનલ સુધી ફેલાઈ ગયું છે અને તેની અંદર બધા જ લોકો સંડોવાયેલા હોય, શું આપને લાગે છે? પહેલી વાર તો થઈ નથી રહ્યું અને વર્ષોથી આવું બધું થતું રહે છે, પાછલા 20-25 વર્ષથી આવું થાય છે. ફરક એટલું જે રૂટ વારંવાર ચેન્જ થતા હોય છે ડિપેન્ડિંગ અપોન કન્ટ્રીની કેવી સિચ્યુએશન્સ છે, ઇમિગ્રેશનના લોસ કેવા છે અને કયું કન્ટ્રી વધારે ફ્લેક્સિબલ છે, કે કયા કન્ટ્રીમાં એજન્ટનું નેટવર્ક બહુ સ્ટ્રોંગ છે. ક્યારેક અહીંથી દુબઈ લઈ જશે, દુબઈથી નિકાર્ગુઆ જે આપણે વાત કરી, અહીંથી પછી એવું પણ થતું છે ઇજિપ્ત બી જતા હોય છે લોકો, પછી અહીંથી ટર્કી બી જતા હોય છે, પછી ત્યાંથી છે ને યુરોપિયન કન્ટ્રીઝમાં જતા હોય છે, પછી લેટિન અમેરિકામાં જઈને ત્યાંથી મેક્સિકોથી જતા હોય. તો આ જે મોડસ ઓપરેન્ડી છે ને એ પાછલા 20-25 વર્ષથી ચાલે છે, કોઈ નવી વસ્તુ છે નહીં આની અંદર. જે મેં તમને કીધું સ્ટ્રેટેજીસ, જે બી જે એજન્ટ છે આજે કબૂતરબાજ તમે જે કહો છો, એ લોકો સ્ટ્રેટેજીસ ચેન્જ કરતા હોય છે. આની અંદર બહુ લોકો મળેલા હોય છે. મારું પર્સનલી એવું માનવું છે કે ડિપેન્ડિંગ કેવું છે કે ઇન્ડિયાના બી અમુક ઓફિસરો મળેલા હોય છે અમુક લેવલ પર, બધા હું નહીં કહું. અને તમે જે કન્ટ્રીમાં આ લોકો જે ડીટુરિંગ કરતા હોય છે એ કન્ટ્રીમાં બી કોઈ ઓફિસર્સ મળેલા હોય છે, ત્યાંના બી એજન્ટ હોય છે. એટલે એક નેટવર્ક હોય છે, કારણ કે આખા પર પર્સન પર છે ને આ બધાને પૈસા મળે છે. તમે બધાને પૈસા મળે છે. હવે આપણે શું છે, તમે એજન્ટને તમે રિસ્પોન્સિબલ ઠેરાઈ શકો છો, અમુક ઓફિસરને રિસ્પોન્સિબલ ઠેરાઈ શકો છો, અને તમે જે લોકો જાય છે એને સૌથી પહેલા રિસ્પોન્સિબલ ઠેરાવવું જોઈએ. કારણ કે શું છે,
તમે સમજો ડિમાન્ડ છે તો સપ્લાય છે. યસ, હું કોઈને ડિફેન્ડ નથી કરતો, કોઈ એજન્ટને કે કોઈ ઓફિસરને કે કોઈ ઇવન જે જવાવાળો, હું એને વિક્ટિમ બી નથી માનતો. એટલું યાદ રાખજો. આ તો શું છે કે એક આપણે તે નેરેટિવ છે ઇન્ડિયામાં કે ટીવી પર કે ન્યૂઝપેપરમાં એવું કે એજન્ટ બધા મળેલા છે. બધા 25-50 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા આપીને જંગલમાંથી જાય છે, નાંગા થઈને જાય છે, તો ત્યારે એ લોકો પર તમે પછી શું કામ શું કહેવાય કે તમે એના પર બી દયા કરો છો? એટલે બધા મળેલા છે. કે છે ને આપણે હિન્દીમાં કે એ હમામ મેં સબ નંગે હૈ. તો આ કહેવાનો મતલબ એ છે કે એ આવું બધું રહેશે. ફરક એટલું છે કે હવે કેમ થોડું લાઇમલાઇટમાં વધારે આવે છે. મને લાગે છે જવાની જે જિજ્ઞાસા બહુ વધી ગઈ છે. લોકો પૈસા એક લેવલ પર ખર્ચવા માટે વધારે તૈયાર થઈ ગયા છે. પ્લસ હવે શું છે બહારના કન્ટ્રીઝમાં શું છે કે જ્યાં ઇલીગલ ઇમિગ્રેશન ચાલી રહ્યું છે ને, સ્પેશિયલી આપણું તો કશું નથી. હવે તમે બીજી કન્ટ્રીઝ તમે જો આફ્રિકન કન્ટ્રીઝમાં જો લોકો યુરોપમાં ઘૂસ કરે છે, તો હવે શું ત્યાંની જે લોકલ જે પોપ્યુલેશન છે ને એ બધી ચીડાયેલી છે. તો હવે શું છે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ત્યાંના એમના પર બહુ પ્રેશર છે. એટલે હવે કઈ બી વસ્તુ પકડાય છે ને તો એ લોકો શું ડિરેક્ટલી છે ને જે બી કન્ટ્રી છે, સેન્ડિંગ કન્ટ્રી છે, એની ઓથોરિટીઝને કોન્ટેક્ટ કરે છે. કારણ કે જે બધા વેસ્ટર્ન કન્ટ્રી છે ને હવે અકળાયા છે. કારણ કે આપણા કરતા વધારે આફ્રિકન્સ પર અકળાયા છે, એ બી હું તમને કહી દઉં. કારણ કે આપણા તો ચલો ગમે તે 2 નંબરમાં જે બી ગયા છે એ લોકો એકચ્યુઅલી કોઈ ટેરરિસ્ટ કે કોઈ ક્રિમિનલ્સ બી નથી એ પ્રકારના કે ઇલીગલ જાય છે, ઇલીગલ રહે છે અને કામ ધંધો કરે છે. એટલે પણ શું છે આ તો બધું કહેવાય ને આપણે લાઇમલાઇટમાં આવ્યું તો ખરું ને, જે પકડાયા તો ખરા ને પકડાયા તો આ બધી વસ્તુ સામે આવી, પકડાયા તો ચોર, એવું છે આ તો બધું. આપની પાસે અંબાલાલભાઈ જોડાયેલા છે. અંબાલાલભાઈ, મુદ્દો એ છે કે જયારે આખો કિસ્સો સામે આવ્યો ત્યારે ઘણી બધી કલમો લગાવવામાં આવી, કારણ કે એ લોકોએ મોબાઈલમાંથી બધું જ ડોક્યુમેન્ટ હતા તે ડિલીટ કરી દીધા હતા. કેટલાય મોબાઈલ ફોન એવા છે કે જેની અંદરથી કોઈ પણ વિગતો હજુ સુધી મળી નથી. પરંતુ આવા જે કેસ સામે આવતા હોય છે તેને લઈને આપનું શું તારણ છે? પહેલી વાત તો એ છે કે આપણને આપણું ઘર છોડવાનું, આપણું રાજ્ય છોડવાનું ને આપણું દેશ છોડવાનું મન થાય તો એનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં આપણું ભવિષ્ય સારું જોતા નથી. અને એ એટલે હદે પહોંચી ગયું છે કે આ જે જનાર લોકો છે એ એક જાતનો ક્રાઇમ કરી રહ્યા છે. એ તો એમના મનમાં આવતું જ નથી, પણ એમના મનમાં એમ આવે છે કે આપણે અમેરિકા પહોંચીને ત્યાં બધા ડોલર જે રસ્તા ઉપર પડ્યા છે આપણે વીણી લઈશું, આપણને કોઈ ત્યાં તકલીફ નહીં પડે, આપણું ભવિષ્ય, આપણી ફેમિલીનું ભવિષ્ય, આપણું ભવિષ્ય એ બહુ ઉજ્જવળ થશે. અને જે રીતે અમેરિકાની જે આર્થિક પરિસ્થિતિ છે દુનિયામાં અત્યારે નંબર 1 ગણાય છે. જો કે હાલના દિવસોમાં એ જરા થોડીક ડાઉન ઉપર ચાલે છે, પણ આમ છતાં આપણા કરતા ત્યાં પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે. લોકોને જોબ મળી જતા હોય છે. આપણે ત્યાં BA, MA, LLB કે વધારે ભણેલા લોકો પણ ત્યાં જઈને જેન્ટર તરીકેની એટલે કે જાજરૂ છે એ બધી સાફ સફાઈનું કામકાજ પણ સ્વીકારી લેતા હોય છે. અને એમને ત્યાં અમેરિકા રહેવામાં એમનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. ખાસ કરીને પછી જયારે એ લોકો સિનિયર સિટીઝન મળે ત્યારે આ યુરોપ અમેરિકાના દેશોમાં સિનિયર સિટીઝનોને ઘણું સારું પેન્શન, ઘણી સારી વ્યવસ્થાઓ, મેડિકલ છે, બીજી વ્યવસ્થાઓ ઘણી સરકાર તરફથી ફ્રી મળતી હોય છે. અને એવા બધા કારણોસર અને એક અમેરિકાનું જે તમે ઘણી વખતે બતાવવામાં આવે છે, ત્યાંની રૂપ સુંદરીઓ બતાવવામાં આવે છે, ત્યાંના મોટા મોટા બિલ્ડિંગો બતાવવામાં આવે છે, સ્વિમિંગ પુલ બતાવવામાં આવે છે, દરિયા કિનારા બતાવવામાં આવે છે. એટલે લોકોમાં એક જાણે અજાણે એક પ્રકારની લાલસા ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ લોકો એનો પાછો બગડ વિચારે એનો ભોગ બની જતા હોય છે. એના કારણે આ પ્રવૃત્તિઓ અને એમાં એજન્ટો, અને જે રીતે આ આપણા સાહેબે જે કહ્યું, એજન્ટ સાહેબે કે બધા મળેલા છે, હમામ મેં સબ નંગે હૈ, એટલે લગભગ 90-95% લોકો, ઓફિસરો અને એજન્ટો એ બધા જ એ પૈસાની લાલચે અને એવા જનારા માણસો પણ ક્રાઇમ કરીને પણ એ લોકો જવા માંગે છે. બિલકુલ, ખૂબ સાચી વાત કહી આપે અંબાલાલભાઈ. વિનોદભાઈ, આપની પાસે આ માંગુ છું, વારંવાર US જવા માટેના રૂટ બદલાતા હોય છે. પહેલા એવું હતું કે તે લોકો મેક્સિકોથી US પહોંચતા હતા, પછીથી રૂટ બદલાય તો દુબઈથી યુરોપથી એલ સાલ્વાડોરની સિસ્ટમ લગાઈ, ઓન અરાઇવલ વિઝા તો બંધ કરી દીધા. પરંતુ એ આખી સિસ્ટમની અંદર કોઈક ઇન્વેસ્ટર સામેલ હોય, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી કોઈ એક વ્યક્તિ પણ તેમાંથી ફૂટેલો હોય, તે સિવાય બોર્ડરમાંથી પણ જે બોર્ડર પસાર કરવાનું ત્યાંથી પણ કેટલાય લોકો એવા હોય. આ બધી જ પ્રક્રિયા કેટલા લાંબા સમય
સમયથી ચાલે છે, પરંતુ આ તો એક પ્લેન પકડાયું. આવા તો કેટલા એવા હશે કે જે ત્યાં પહોંચી પણ ગયા હશે અને વસવાટે કરી લીધું હશે. જેટલા પકડાયા છે ને એના કરતા હું તો 10 ટાઈમ્સ બી 1000 ટાઈમ્સ વધારે લોકો પહોંચી ગયા હશે અત્યારે. બરોબર છે. આ તો શું છે કે જયારે એક લેવલની કોઈ એક્ટિવિટી, ઇલીગલ એક્ટિવિટી એક લેવલથી વધી જતી હોય છે ને, તો પછી છે ને કોઈ તમે સામેની ગવર્મેન્ટની રડારમાં તમે આવતા હો છો. કારણ કે કોઈ પણ સમજો કે ગવર્મેન્ટ ત્યાંની બી હોય કે કોઈ બી ગવર્મેન્ટ હોય ને કે રાતોરાત કોઈ સપનું નથી આવવાનું કે આવું કઈ ક્રાઇમ થવાનું છે. 1-2 વાર ક્રાઇમ થતા પછી ધીમે ધીમે બધું જે ઇન્ફોર્મેશન આવતી હોય, હ્યુમન ઇન્ટેલ આવતી હોય, એના બેસિસ પર આ થતું હોય છે. તો આ કેવું છે કે અચ્છા એવું બી નથી કે બધા લોકો મળેલા હોય છે. બહુ આમાં કેવું હોય કે તમારી ટીમમાં 10 મેમ્બર હોય તો બધા 10 મેમ્બર બધા કરપ્ટ ના હોય, પણ એમાંથી 1-2 હોય, પણ એ તો સિસ્ટમમાં લૂપહોલ આખા વર્લ્ડ વાઇડ છે. એવું આપણે એવું બી ના કહી શકીએ કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે. આ લૂપહોલ આખા વર્લ્ડમાં છે. કારણ કે પૈસા એટ ધી એન્ડ ઓફ ધી ડે શું છે કે પૈસા કમાવાના છે અમુક લોકોને ખોટી રીતે, તો અને પૈસાની લાલચમાં છે ને ઓફિસર્સ બી આવી જતા હોય છે. પણ એ ઓફિસર્સ એટલે એટલું બધું નંબર્સ નહીં હોય, પણ છે ખરી બધી જગ્યાએ. બીજું તમે સમજો કે આપણે બધું ડિસ્કસ ભલે ટીવી પર કેટલી પણ કરીએ, પણ શું ફરક પડવાનો છે અત્યારે? તમે જે શેમલેસ એટલે શું આનાથી એજન્ટોમાં ફફડાટ નહીં આવે? શું એજન્ટો ફરી એક વખત આવી રીતે કામગીરી કરતા માટે નહીં ડરે? સીઆઈડી ક્રાઇમની જે કાર્યવાહી સામે આવી છે, શું એવો દાખલો ચોક્કસથી બેસાડવાની આપને નથી લાગતી જરૂર કે આ બધા જ ગુના બંધ થઈ જાય અને ખરેખર જે લોકો એક્ઝામ આપીને પાસ થઈને જાય છે એ લોકોને પહેલી પ્રાયોરિટી મળે? તમે આપણે બધું વિચારીએ આવું હંમેશા છે યુટોપિયા વર્લ્ડમાં આપણે વિચારી શકીએ બધું જીવનમાં સારું થાય, પણ થતું નથી ને. કે એજન્ટ તો શું છે 6-8 મહિના જેલમાં જઈને આવશે, થોડા ઓફિસરોને બી પૈસા ખોડાઈને અંદર મસ્ત આમ હોટલની જેમ જીવી રહેશે થોડું, પછી શું છે પૈસા એને બનાવી લીધો તો બીજા મોડેસ ઓપરેન્ડીથી કામ કરશે. એ નહીં કરે તો બીજો કરશે. ફિતરત નહીં બદલાય. પણ ડિમાન્ડ છે, મેં તમને પહેલા જ કહ્યું, ડિમાન્ડ છે તો સપ્લાય આવવાની છે. હવે એ સપ્લાય નું જે ધોરણ છે ને એ ચેન્જ થતું રહેશે. આજે આ ભાઈ છે તો આવતીકાલે બીજો ભાઈ કોઈ હશે, તો જનારો બી બીજો ભાઈ આવશે. એટલે તમે સમજો કે આની અંદર તમે શું કે કઈ સજા હશે, જે બી મને આઈપીસી ખબર નથી આની, પણ કઈ આઈપીસી કઈ આમાં તમને ઓલા 20 વર્ષની સજા મળી જવાની છે જેલ, મને જે વ્યક્તિ કરે છે. તો અમુક લોકોને શું ફરક પડે છે કે ઠીક છે 2 વર્ષ હું જેલમાં રહી જઈશ. એટલે હું એમ નથી કેતો કે કોઈને ફેવર કરવું જોઈએ, પણ તમે સમજો લોસ તમારે જ્યાર સુધી સ્ટ્રિક્ટ નહીં બનાવે ને, ઠીક છે, તમે આજે તમે એની કોઈ સજા મોટી કરો તો પછી કદાચ એનાથી ઇમ્પેક્ટ આવે, પણ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ લેવલ પર વિચારે છે કે નથી મને ખબર નથી. તમે કોઈ બી વસ્તુ છે તમે યાદ રાખજો લો એન્ડ એન્ફોર્સમેન્ટ થી થાય. આજે હું તમને બીજો નાનો એક્ઝામ્પલ આપું વિચ ઇઝ નોટ રિલેવન્ટ ટુ ધીસ, કે તમે કોઈ માણસ પિચકારી મારતો એને 3 મહિના જેલમાં નાખી દો, પછી જો રોડ પર કોઈ પિચકારી. પણ કદાચ એટલે જેવું કહેવાય કે વિદેશના લો છે, ત્યાં કઈ પણ વસ્તુ કરો ને જે ફાઇન ભરવાની આવે ને ત્યાં અહીંયા જ આપણાથી ગયેલા ગુજરાતીઓ ત્યાં ખરેખર સુધરી ગયા હોય અને ફરી અહીંના એવી હરકતો કરે તો એવું કહેવાનું થાય કે પછી અહીંના લો ઉપર પ્રશ્ન ઉઠે. પરંતુ આપણો કાયદો એ આપણો કાયદો છે. વિનોદભાઈ, અમરલાલભાઈ, એવી કેવી કલમો લગાવવી જોઈએ કે જેનાથી એજન્ટોમાં ફફડાટ વ્યાપી જાય? એ મુદ્દો પણ સૌથી વધારે મહત્વનો. એવી કેવી સજા કરવી જોઈએ કે જેનાથી આ બધી પ્રવૃત્તિઓ થતી અટકી જાય? શું લાગે છે આપને? આમાં એવું છે બેન કે સૌથી પહેલા તો આ જે ગેરકાયદેસર એજન્ટો જે આ કામ કરે છે એમના ઉપર વોચ રાખવી જોઈએ, એમના ઉપર યુએપીએ ના પગલા લેવા જોઈએ. આમે સાધારણ રીતે આપણે આઈપીસી ની 406 એટલે છેતરપિંડી 420 એની સાથે છે, અને 408, 471, 114 આ એટલે એબેટમેન્ટ, એમાં સાથ સહકાર આપવો, એ બધી કલમો તો છે જ આપણે ત્યાં. પણ સાથે સાથે એ લોકો ત્યાં જવાનો પ્રયત્ન કરે છે, ત્યાં જાય છે, એમાં પણ જે તે દેશની કલમો આવે છે, અને એવા એજન્ટો જો કાયદેસર ના હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, એમને એજન્સીમાંથી એમનું નામ કાઢી દેવામાં આવે છે. નોટ ઓનલી ધેટ, પણ એમની સામે એક્શન પણ લેવામાં આવે છે. આજે અમેરિકાના જે નિયમો છે, અમેરિકાના નિયમો તો એવા છે કે આપણે જો ત્યાં એના કોઈ કાયદાનો ભંગ કર્યો હોય તો એ ઇન્ડિયન સિટીઝન હોય કે ગમે ત્યાંનો સિટીઝન હોય એની સામે એ પગલા લઈ શકે છે. અને અમેરિકાએ એ રીતે પાકિસ્તાનમાં આપણે અલ કાયદાના જે હેડને માર્યો એ કાયદા અનુસાર, એ કલમ અનુસાર એને માર્યો છે.
એટલે એને ઉપાડીને ત્યાં પણ લઈ જાય, જેલમાં પણ મૂકે, અને અમેરિકાની સરહદમાં કે અમેરિકાની અંદર પકડાય તો એના પણ બહુ સખત એના માટે જોગવાઈ છે. Okay. પણ ત્યારે આપણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને, હમણાં જે કોઈ પેલો કડી કલોલનો દાખલો આવેલો કે ફેમિલી આખું 4-5 લાશો, 2 બાળકો ને 2 માતા પિતા ને એ બધી લાશો -30 ડિગ્રીમાં એ લોકોની લાશો મળેલી છે. બતાવો, હવે જો આટલું બધું રિસ્ક લેવા તૈયાર હોય પોતાના આખા ફેમિલીના મૃત્યુ, તો પછી તો હવે એના માટે કોઈ રસ્તો જ નથી રહ્યો કે એમને કઈ રીતે રોકી શકાશે. અને એજન્ટોને તો આ જોઈતું જ હોય છે કે ગમે તેમ કરીને 15 લાખ, 20 લાખ, 25 લાખ મળે, અને બધા એક સાથે 10, 20, 15 લોકો હોય તો કરોડો રૂપિયામાં એનો વેપાર થઈ જાય છે. અને એમાં બની શકે, જો કે અમેરિકામાં આપણે કરપ્શનનું પ્રમાણ બહુ ઓછું છે, પણ છતાં પણ ત્યાં બ્લેક શીપ તો દર જગ્યાએ મળવાના, એટલે એ પણ એમાં સીધા કે આડકતરા રીતે સંડોવાયેલા હોય છે. અને આ એ બધા કારણોસર, અને સૌથી વધારે અગત્યનું કારણ પણ અંબાલાલભાઈ, એવું ના લાગે આજે હેટ ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે? આપ જોતા હશો કે ગુજરાતીની હત્યા થઈ ગઈ, ચાહે તે ઓસ્ટ્રેલિયા હોય કે ચાહે તે યુએસ હોય, અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, કારણ કે મોલની અંદર કામગીરી કરતા લોકો, એમાં પણ ગુજરાતીઓ, ત્યાંના લોકલ લોકોને જ કામ નથી મળી રહ્યું, તેના કારણે આવી બનતી જતી ઘટનાઓ. યસ, એ લોકોને થવાનું જ. અને ઓબામાએ તો, પ્રેસિડેન્ટ ઓબામાએ તો ચોખ્ખું કહ્યું હતું કે ઇન્ડિયામાં જે શિક્ષિત માણસો આવશે એ તમારા જોબ લઈ જવાના છે. અને એ જોબ લઈ જવાના છે એટલે ત્યાંના લોકોને સહેજે એના માટે ઈર્ષા થવાની. અને બીજી વાત એ છે કે લોકો જવા માટે અમેરિકા કે યુકે કે એવા જે સુખી ગણાતા લોકો એવા દેશો જ કેમ પસંદ કરે છે? કોઈ જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, મલેશિયા, આ બાજુ સિલોન કે પાકિસ્તાન, એવા દેશો કેમ પસંદ નથી કરતા? કારણ કે ત્યાં કોઈ એવો વૈભવ નથી, ત્યાં કોઈ એવી સારી સુખાકારી નથી, એટલે લોકોને જ્યાં અમેરિકા, જે આપણે પૃથ્વીની બીજી બાજુ છે, બિલકુલ, એવા દેશો પસંદ કરે છે. અને કદાચ અંબાલાલભાઈ એવું લાગે કે આ સુખાકારી અને અહીંયાની જે રીતે અત્યારે તેમને રોજગારી ન મળતી હોય, અને યુવાઓ છે કે તેઓને રોજગારી નથી, એના કારણે જ તેઓ બહાર જવાનો મોહ રાખતા હોય. ભલે ત્યાં જઈને તેઓ ગમે તે કામ કરવા માટે તૈયાર હોય, અહીંયા ભલે તે કામ ન કરી શકે, પરંતુ ત્યાં જઈને ગમે તે કામ કરવા તૈયાર હોય છે. બિલકુલ, આભાર અંબાલાલભાઈ અને વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા, GSTV સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે હવે પ્રશ્ન એ થાય છે કે આ જે કબૂતરબાજી કૌભાંડ સામે આવ્યું, તેની સત્યતા તે સામે આવી. સૌથી પહેલા GSTV એક્સક્લુઝિવ વિગતો આપની જણાવી કે કોના કયા એજન્ટો છે, એ કયા એજન્ટો ક્યાંના રહેવાસી છે, મહેસાણાના જે રહેવાસી હતા, ગાંધીનગરના જે રહેવાસી હતા, એ બધાના નામ, નંબર સહિત આપવામાં આવ્યા છે. જો આપની પણ ફાઇલ આ એજન્ટો પાસે હોય તો પ્લીઝ આપની ફાઇલને પાછી લઈ લેજો, કારણ કે આ કૌભાંડ તો કેટલું લાંબુ હશે, ક્યાં સુધી આ લોકોના તાર જોડાયેલા હશે, અને આ જ સત્યતા આપના સુધી પહોંચાડવી હતી. ખરેખર જે વિદેશ જવાનું મોહ છે અને તેની ઘેલછા છે, તેમાં બંને પક્ષે પલડું સરખું જ છે. માટે હવે આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું છે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.